નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ તાલુકાના પુરસા ગામે રહેણાંક વિસ્તારમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ, લોકોમાં ભયનો માહોલ। આમોદ તાલુકાના પુરસા ગામે રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં મહાકાય અજગર દેખાતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ પુરસા ગામે કરશનભાઈ મોહનભાઈ પરમારના ઘરના વાડામાં અજગર છુપાયેલો હોવાનું નજરે પડતા પરિવારજનોએ તાત્કાલિક આમોદ વન વિભાગને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં આમોદ વન વિભાગના ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાના માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરો અંકિત પરમાર અને હેમંત પરમાર રાતોરાત સ્થળ પર પહોંચી ગયા હતા। ભારે જહેમત બાદ ટીમે ઘરના વાડામાં છુપાયેલા આશરે 8 ફૂટ લાંબા મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી રેસ્ક્યુ કર્યો હતો। રેસ્ક્યુ કરાયેલા અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી કાર્યવાહી બાદ તેને કુદરતી અને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। રહેણાંક વિસ્તારમાં મહાકાય અજગર દેખાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, પરંતુ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા સમયસર અને સુરક્ષિત રેસ્ક્યુ કામગીરી હાથ ધરાતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, આમોદ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।